નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। નારી વંદન ઉત્સવ જૂનાગઢ જિલ્લા મહિલા કર્મચારી દિવસની ઉજવણી અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી અધિનિયમ અંગે માહિતગાર કરવામાં આવ્યા। વાત કરવામાં આવે તો નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી નિવાસી કલેક્ટર શ્રી કોમલબેન પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીજી સોજિત્રા, પ્રોગ્રામ ઓફિસર વસનાબેન દવે, દહેજ પ્રતિબંધ સંરક્ષણ અધિકારી બીડી ભાટ, ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાગધર તેમજ જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્રની તમામ કચેરીના આંતરિક ફરિયાદ સમિતિના સભ્યો અને મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિવાસી અધિક કલેક્ટર કોમલબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી મહિલાઓને કામકાજના સ્થળે સુરક્ષિત વાતાવરણ મળી રહે તેમજ દરેક ખાનગી અને સરકારી કચેરીમાં કાયદા અંગે સમજૂતી સમિતિ રચના કરવાનું આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે જાતિ સતામણી અટકાવવા પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમની જાણકારી આપવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં પ્રતિકાર શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં 126 સ્પર્ધકોએ ભાગ લીધો। વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરની યોગ સ્પર્ધાનું જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ અને BAPS વિદ્યા મંદિર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે BAPSના વિદ્યા મંદિર ખાતે સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં અંડર એટલે કે 14, 17 અને 19ના ભાઈઓ બહેનો વિભાગમાં સ્પર્ધાનું સ્પર્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેરની શાળાઓમાં જુદા જુદા વય જૂથના 126 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 ભાઈઓ અને બહેનોના વિભાગમાં ભુવા અંજલિ દેવળિયા, અંડરના 17 ભાઈઓ અને બહેનોના વિભાગમાં વિશ્વા ભાટુ, જનક વિરાણી અને અંડરમાં 19 બહેનો વિભાગની રાજજી ખુશીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। તેમજ દરેક વયના જૂથમાં ભાઈઓ અને બહેનોના વિભાગમાંથી 5 ખેલાડીઓ રાજ્ય કક્ષાએ આગામી દિવસોમાં આયોજિત થનાર રાજ્ય કક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની યોગા સ્પર્ધામાં ખેલાડીઓ જૂનાગઢ શહેરનું પ્રતિનિધિત્વ કરશે। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષભાઈ જલડિયા વિશેષ મહેમાન તરીકે આ પ્રસંગે હાજરી આપી હતી તેમજ જુદી જુદી શાળાના વ્યાયામ શિક્ષકો અને પંચ હાજર રહ્યા હતા। મારું નામ પ્રતાપ થાનકી છે અને ગુજરાત રાજ્ય જે યોગ બોર્ડ છે એમાં જૂનાગઢ જિલ્લા કોચ છું। મારી ઉંમર 75 છે, 75 વર્ષ અને હું 60 વર્ષથી આ એક્સરસાઇઝ યોગા પ્રાણાયામ આસન કરું છું। એનો લાભ અત્યારે આ ઉંમરે પણ જબરજસ્ત મને મળે છે। ગુજરાત રાજ્યને અને ઇન્ડિયા લેવલે જે નક્કી કરેલું છે સરકારે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, મેદસ્વીતા મુક્ત ગુજરાત થાય અને દરેક શહેર મેદસ્વીતા મુક્ત થાય, એટલા માટેનું જે એમ છે સરકારનું એમ છે એના વિશે આજે વાત કરું છું। તો મેદસ્વીતા મુક્ત થવા માટે થોડી એક્સરસાઇઝ, થોડા પ્રાણાયામ અને વધુ આસન ઉપર ભાર દેવાનું છે। હું 60 વર્ષથી એક્સરસાઇઝ કરું છું તો 0 પ્રોબ્લેમ છે અત્યારે શરીરમાં। એટલી એક્સરસાઇઝ તમે કરી શકો, લોંગ ટાઈમ સુધી તમે જીવનભર તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકશો, એ યોગમાં છે। અને મારી શિબિર યોગ શિબિર જૂનાગઢમાં મોતીબાગમાં ચાલે છે। ત્યાં મેદસ્વીતા મુક્ત થવા માટે બહુ લોકો આવે છે। 105 કિલોના લોકો 80 કિલો 70 કિલોના થઈ ગયા છે અને સંપૂર્ણ રોગમુક્ત થઈને જાય છે। તો સરકારશ્રીના જે આ હેતુ છે કે મેદસ્વીતા મુક્ત ભારત થાય, તો યોગ છે એ બધાનો એક ડૉક્ટર છે, તો યોગમાં જોડાવ। આ છે તિતલી આસન, એને ગોરક્ષ આસન પણ કહેવાય છે, વચી આસન કહેવાય છે, બરાબર? બહુ અદ્ભુત વસ્તુ છે। તો આનાથી આપણા આંતરડા છે, ઇન્સ્ટેસ્ટાઇન, એ બાજુ પ્રેશર આવે છે। પ્રેશર આવે એટલે વર્ષોના અંદર મેદ જામેલા છે પેટ ઉપરના, કમરના, એ બધા ઓછા થાય છે અને એને ઉપર નીચે ખૂબ 40-50 વખત તમારે હલાવવું જોઈએ। બોડી સ્ટ્રેટ રાખવાની છે પાછળથી અને હસ્તો છે। વક્રાસન છે, અદ્ભુત છે, પેટના કમરના બધા સ્ટ્રેચિંગ થાય એના માટે છે। તો એક પગ આપણે વાળવાનો છે અને આપણે જે ગોઠણ છે ત્યાં આપણા પંજો આવે। આ એક હાથ છે બિલકુલ પાછળ રાખી દેવાનો છે અને 2 નંબરમાં ઉપર હાથ કરવાનો છે, 3માં આવી રીતે કરવાનું છે અને ગોઠણ પકડવાનું છે। ન પકડાય કોઈ ચિંતા નથી કરવાની, ધીરે 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 તમે ગોઠણ પકડી શકશો અને જોવાનું છે પાછળ। આપણે સૂઈ જવાનું છે, પવન મુક્ત અને જેટલા અંદરના ખરાબ છે વાયુઓ અંદર પેટમાં ફસાઈ ગયેલા છે, આંતરડામાં જેટલા ફસાઈ ગયેલા છે, પીઠમાં વાયુ છે, ડોકમાં છે ફસાઈ ગયેલા, એના માટે પવન મુક્તાસન નામ એવું છે। અને પહેલા તો આપણે એકમાં છાતી પાસે ગોઠણ લેવાનું છે, એક પછી લોક કરવાનું છે બંને, અહીંયા નીચેથી અંગૂઠા ખેંચવાના છે નીચેની સાઈડ,
ને શ્વાસ છોડતા છોડતા બે ગોઠણની વચ્ચે નાક અડાડી રાખવાનું છે. 10 સેકન્ડ રાખવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. માથું મૂકવાનું છે, હાથ મૂકવાના છે અને જૂનાગઢ મહાનગરપાલિકાની ફેસ્ટર ઓફ કેટલના સ્ટોક સાથે મહાનગર સેવા સંચાલિત ગૌશાળાને મહાનગરપાલિકાના રેવન્યુ ટેક્સના સુપ્રિન્ટેન્ડન્ટ મનોજભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે 1100 રૂપિયાનું દાન કરવામાં આવ્યું. દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપવા અને પુણ્યનું ભાથું બાંધવાની પણ અપીલ કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેરને સ્વસ્થ રાખવા તેમજ રખડતા ભટકતા જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવાથી જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો અનધિકૃત ઘાસચારો લઈ જાહેરના માર્ગો પર ગૌવંશને અડચણરૂપ થાય છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગોના જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારની સૂચના તેમજ માન્ય કમિશનર ડીજે જાડેજા અને જયેશપી વાજા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ભટકતાના જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવાને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જાહેરમાં ઘાસચારો વેચવા અને નાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જે જાહેરમાં ઘાસચારો વેચવા અથવા નાખવામાં આવશે તો મહાનગરપાલિકા તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાના રેવન્યુ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજભાઈ રૂપાલિયા દ્વારા તેના જન્મદિવસ નિમિત્તે આ ગૌશાળાને 1100 રૂપિયાનું રોકડ દાન આપવામાં આવ્યું છે અને દાનને પૂર્ણ કરવાથી જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપીને પુણ્યનું ભાથું ભરવાની પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગુપ્ત માહિતીના આધારે રેડ પાડી 2,12,20 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 9 ઇસમોને પકડી પાડ્યા હતા. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા મળેલી ગુપ્ત માહિતીના આધારે જૂનાગઢ જુગાર ધારા કલમ 4-5 મુજબનો ગણનાપતો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે રેન્જ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા દ્વારા જુગાર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાના આદેશો કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એવી ગોહિલના માર્ગદર્શન હેઠળ હોસ્ટ કોન્સ્ટેબલ રવિન્દ્ર હમીરભાઈ વાંક અને કોન્સ્ટેબલ કરશનભાઈ ગોવિંદભાઈ ભારાઈને પેટ્રોલિંગ દરમિયાન પોતાની ખાનગી બાતમીને પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી મુજબ જોશીપરા વિસ્તારમાં આદર્શનગર એક સોસાયટીમાં સ્થિત માધવ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 304માં હિતેશ રમણીકભાઈ બુમતાડિયા પોતાના રહેણાંક મકાનમાં ગંજીપાનાની રોકડ રકમ વડે રોન પોલીસ પ્રકારનો જુગાર રમાડતો હતો. ત્યારે પોલીસ નાયબ અધિક્ષક પાસેથી વોરંટ મેળવી રેડ કરી જેમાંથી 65,720 રોકડા, 7 મોબાઈલ ફોન અને કિંમત મુદ્દામાલ 2,12,20 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મહિલા સહિત કુલ 9 આરોપીને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે જુગારના કલમ નંબર 4-5 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.